મન વાણી કર્મ દ્વારા શ્રી વલ્લભના ચરણોમાં અનન્ય આગ્રહ, દ્રઢતા રાખવી કે ના, મારી મહાપ્રભુજીની મને જે આજ્ઞા છે મારે એ પ્રમાણે જીવન જીવવું છે. હું તો તમને વ્યક્તિગત મારા અનુભવ પરથી કહું, સોળસ ગ્રંથ આદિ, શિક્ષાપત્ર આદિમાં જે આજ્ઞાઓ છે, તમારા જીવનમાં કોઈ પણ મૂંઝવણ અને પ્રશ્ન આવે ને, એને પોતાના મન બુદ્ધિથી નહીં, મહાપ્રભુજીની વાણી દ્વારા ઉકેલ કાઢવાનો પ્રયાસ કરે, બહુ ઉત્તમ ઉકેલ નીકળશે. આવો સંજોગ અને આવો પ્રશ્ન આવે ત્યારે એક વૈષ્ણવે શું કરવું જોઈએ એ પોતાની જાતને પૂછવા કરતા મહાપ્રભુજીના ગ્રંથોમાં મહાપ્રભુજીને પૂછજો અને એમની વાણી થકી ઉકેલ કાઢશો ને તો જીવનમાં પરમ શાંતિનો અનુભવ થશે. એટલે પ્રયાસ, આદત આપણી શું હોવી જોઈએ એક વૈષ્ણવ તરીકે કે જીવનમાં એ લૌકિક કે અલૌકિક કોઈ પણ પ્રશ્ન આવ્યો એનું સમાધાન ગુરુની વાણીથી કાઢવું. કે આવા સમયે મારા ગુરુ આ જગ્યાએ હોય તો એ શું કરે, શ્રી વલ્લભ ત્યાં બિરાજતા હોય તો વલ્લભ શું કરે, એનું ચિંતન કરશો ને તો આપમેળે જીવનમાં સારો ઉપાય નીકળશે, સારો રસ્તો નીકળશે, જીવનમાં શાંતિ આવે એવું સમાધાન નીકળશે. બાકી સમાધાન દુનિયામાં ઘણા લોકો આપી શકે પણ એ સમાધાન પછી પણ સંઘર્ષ બન્યો રહે. પણ ગુરુના વચનોથી જે સમાધાન કાઢે છે એના જીવનમાં પરમ શાંતિનો ઉદય થાય છે. આમ પ્રથમ શિક્ષાપત્રમાં શ્રી હરિરાય મહાપ્રભુજીએ 10 કર્તવ્યો બતાવ્યા, અનેક પ્રકારના ઉલ્લેખો અન્ય શિક્ષાપત્રોમાં શ્રી હરિરાયજી, જો આપણે મુખ્ય રૂપે બધા જ શિક્ષાપત્રનું જો દર્શન કરીએ તો દ્વિતીય શિક્ષાપત્ર અને એનો વિષય છે મનનો પ્રભુમાં નિરોધ કરવો, એના પ્રકાર, કઈ રીતે આપણું મન ભગવદ નિરોધને સિદ્ધ થાય. અને આ દ્વિતીય શિક્ષાપત્રમાં શ્રી હરિરાય મહાપ્રભુજી મનના નિરોધ માટે પ્રભુના સૌંદર્યનું વર્ણન કરે છે કે આ મનને એવું આકર્ષણ આપો કે એના સિવાય મન બીજે જાય જ નહીં. અધ્યાયમાં મનનો નિરોધ પ્રભુના સ્વરૂપમાં કેમ થાય એના ઉપાય બતાવવામાં આવ્યા. આ મન પંખી તબ લગી ઉડે, વિષય વાસના માહી, પ્રેમ બાજ કી ઝપટ મેં જબ લગાયો નહીં. એને ભગવાનમાં પ્રેમ કરાવી દો અને ભગવાનનો આસ્વાદ એકવાર જેણે કરી લીધો પ્રભુના માધુર્યનો, એને સંસાર આપમેળે ફીકો લાગવાનો. જેમ કોઈ પેંડો ખાઈ લે ને પછી ખાંડ નાખેલું દૂધ પીએ તો એને ફીકું લાગે, એમ જેને પ્રભુના માધુર્ય, મધુરાધિપતે રખિલમ મધુરમ, એવા મધુરાધિપતિ પ્રભુનો આસ્વાદ કર્યો, એના સુંદર સ્વરૂપના વર્ણન શ્રી હરિરાય મહાપ્રભુજી દ્વિતીય શિક્ષાપત્રમાં કરે છે કે પ્રભુ કેવા યશોદાજીની ગોદમાં ખેલી રહ્યા છે, વાંકળિયા સુંદર કેશ છે અને એવા પ્રભુ મુક્તાફલ શોભી રહી છે, અલકાવલી આદિ શોભી રહી છે, સુંદર કમળપત્ર કર્યા છે પ્રભુના મુખ ઉપર, વાઘનખ પરમાત્માએ પ્રભુએ ધારણ કર્યું છે. એટલે કે પ્રભુના એક શ્રૃંગાર અને શ્રીઅંગ દ્વારા મનને જ્યારે પ્રભુમાં લગાવશો ત્યારે મન પ્રભુને છોડીને ક્યારેય ક્યાંય નહીં જાય. એવા સુંદર વર્ણન દ્વિતીય શિક્ષાપત્રમાં શ્રી હરિરાય મહાપ્રભુજીએ કર્યા છે અને એટલી સુંદર ચર્ચાઓ ત્યાં કરી છે. તૃતીય શિક્ષાપત્રમાં દુસ્સંગ અને સત્સંગનું નિરૂપણ શિક્ષાપત્રના તૃતીય શિક્ષાપત્રમાં હરિરાય મહાપ્રભુજી કહે છે. સત્સંગ કોને કહેવાય ને દુસ્સંગ કોને કહેવાય? દયારામભાઈ તો કહે કે સ્નેહ કરાવે કૃષ્ણ શું, એને કહીએ સાચો સંગ. સત્સંગ અને દુસ્સંગની સાવ સરળ વ્યાખ્યા છે. જેના મળવાથી ભગવાન ભૂલાઈ જાય એ દુસ્સંગ, અને જેને મળવાથી કૃષ્ણમાં પ્રીતિ પ્રગટે એ સત્સંગ છે. પછી એનો સ્વભાવ કેવો ને એનો વ્યવહાર કેવો ને એ બધું જ ગૌણ છે. આપણી તકલીફ શું છે, દુર્ગુણોને યાદ રાખીને આવીએ છીએ, સદગુણો ભૂલી જઈએ છીએ. આપણે એમ કહીએ આ ભલે કીર્તન ભલે ગાય પણ છે બહુ ક્રોધી, પણ એમ ન કહીએ કે બહુ ક્રોધી છે પણ કીર્તન બહુ સારા ગાય છે. આ માળા ભલે બધા આવે છે બહુ લોભી, એમ નથી કહેતા આટલો લોભી છે પણ માળા એવી સુંદર બનાવે ને ઠાકોરજી. વસ્તુ એ જ છે, જુઓ છો શું એ તમારા ઉપર છે. તમારે ગુણનું ગ્રહણ કરવું છે તો ગુણને પ્રધાનતા આપીને જુઓ, દોષ દર્શન કરવું છે તો દોષને જોશો તો દૂર જશો, ગુણને જોશો તો નિકટ આવશો. અહીંયા હરિરાય મહાપ્રભુજી બહુ સુંદર વાત કહે, નિધિ પ્રાપ્ત સુસંરક્ષ્યો દુસ્સંગાદિ કહા સદા. તમને ભાવની નિધિ મળી છે અને એની સદાય રક્ષા કરજો. એટલે હું દિવસે કહેતો, કોઈ ગાડી બગાડી જાય નુકસાન નથી, કોઈ ઘર બગાડી જાય નુકસાન નથી, કોઈ ધન બગાડી જાય નુકસાન નથી, પણ કોઈ મન બગાડી જાય ને એ બહુ મોટું નુકસાન છે. હંમેશા
ભાવની નિધિને બચાવજો. મહાપ્રભુજી એનો બહુ સુંદર ઉપાય બતાવ્યો. અદૂર વિપ્રકર્ષેવા યથા ચિત્તમ ન દુષ્ટતિ. એવી જગ્યાએ રહો, એટલી નિકટ નહીં કે એટલું દૂર નહીં, જેનાથી મન ન બગડે એવું ડિસ્ટન્સ રાખીને રહો. અને એટલા માટે તમારો અહોભાવ બન્યો રહે. ઘણીવાર વ્રજમાં જઈને નિવાસ કરે તો વ્રજ માટે અભાવ આવી જાય, ઘણીવાર નાથા નિવાસ કરે તો નાથા માટે અભાવ. જે જ્યાં જઈને અભાવ આવે એના કરતા થોડું દૂર રહી એનું ચિંતન કરવું એ શ્રેષ્ઠ છે. જ્યારે તમને એ સ્થાન, વ્યક્તિ, સંજોગ, સમય, વ્યવસ્થા એના માટે અભાવ જેવું લાગવા માંડે ત્યારે એવી જગ્યાએ રહેવા લાગો કે જેનાથી ભાવની અભિવૃદ્ધિ થાય. એમ પ્રકારથી સુંદર ચર્ચાઓ કરી છે. વન્નીવત ભગવત ભાવ, એમ કહ્યું કે આ ભાવ તો એવો છે, અગ્નિ જેવો છે જે જલને સમાપ્ત કરે છે. જો અગ્નિ ઉપર પાણી નાખો તો અગ્નિ બુઝાઈ જાય, પણ એ જ અગ્નિ ઉપર પાત્રમાં ભરીને પાણી રાખો તો એ અગ્નિ પાણીને બાળી નાખે. એમ જ આ સંસાર, આ અગ્નિ આપણા ભગવત ભાવને બાળે એવો છે, પણ એને સત્સંગના પાત્રમાં રાખી દેશો ને તો એ સુરક્ષા થતી રહેશે. એ સંસાર લૌકિકતાને બાળી દેશે. આ જ પ્રભાવ છે. સુંદર ચર્ચા કરી. દુસ્સંગના 6 પ્રકાર બતાવ્યા. એક, અન્ય સંબંધ વાળા લોકોનો સંગ કરવો. જેને ઠાકોરજીમાં ભાવ નથી અને સંસારમાં બહુ આસક્ત છે, વિચલિત મનવાળા વ્યક્તિનો સંગ કરશો ને તો એ તમારી શ્રદ્ધા પણ ડગાવી દેશે. લે, તું તો આટલા પાઠ કરતી તોય તારી જોડે આમ થયું, એટલે આપણું મન ચકડોળે ચડવા લાગે. આ વિચલિત મનવાળા, જેને લૌકિક વ્યવહાર ને લૌકિક લોકોમાં શ્રદ્ધા વધારે છે ને ઠાકોરજીમાં શ્રદ્ધા ઓછી છે, એવાનો સંગ કરવો કે ભલે આમ થયું પણ ઠાકોરજી છે ને બધું સારું થઈ જશે. ઠાકોરજી માથે બિરાજે છે ને બધું સગળું કરે, એમ તમારી શ્રદ્ધાને દ્રઢ કરે એવા વૈષ્ણવનો સંગ કરવો. બીજું દુસ્સંગ બતાવ્યું, લૌકિક આસક્તિ વાળા લોકોનો સંગ. જેને બહુ લૌકિક આસક્તિ હોય ને, જો દુસ્સંગ એટલે ખરાબ વ્યક્તિ નહીં, દુસ્સંગ એટલે જેના સંગથી ભગવાનમાં અભાવ આવે અને સંસારમાં આસક્તિ પેદા થાય, એ બધા દુસ્સંગી છે. એ ગમે તેટલો ભણેલો ગણેલો મોટો પદ પ્રતિષ્ઠા મેળવેલો કેમ ન હોય, પણ એના સંગથી ભગવાનમાં શંકા પેદા થાય તો એ દુસ્સંગ જ છે. ત્યાજમાન હરિવિમુખન કોસંગ. અને દુનિયાને સુધારવાની જવાબદારી તમને કોઈએ આપી નથી અને તમારે લેવાની જરૂર નથી. આપણે તો આપણી જાતને સુધારી લઈએ ને એ ઘણું છે. એટલે બીજાને સુધારવામાં પોતાનું બગાડી ન લેતા એટલી સાવધાની રાખો. અહીંયા દુસ્સંગના અનેક પ્રકાર બતાવ્યા. લૌકિક વિષયોનો સંગ, વ્યવહારિક કાર્યોમાં આસક્તિ. ઘણા ભગવત સેવાદી પણ લૌકિકમાં બહુ આસક્ત હોય. આને સાચવી લઉં, આને ખોટું લાગશે. પેલા ભગવાનને ખોટું લાગશે એની ચિંતા ન હોય, પણ દુનિયાને ખોટું લાગશે એની જેને બહુ ચિંતા હોય એ પણ દુસ્સંગી છે. સત્સંગના પ્રકાર બતાવ્યા હરિરાયજી આગળ. શ્રી કૃષ્ણમાં હંમેશા જેને પ્રીતિ રહેતી હોય એ સત્સંગી હોય. ગમે તેવા સંજોગો આવી જાય એને પ્રભુમાં ક્યારે અભાવ ના આવે એ સત્સંગી જીવ છે. બીજું કહ્યું કે જે નિરપેક્ષ હોય, જેને ક્યાંય કોઈની પાસે અપેક્ષા ન હોય, કેવલ પ્રભુમાં અનન્ય શ્રદ્ધા હોય. જો માનસિંહ આવ્યા ને કુમનદાસને કહેવા લાગે, તમારું વર્ષનું રાશન ભરાવી દઉં? કુમનદાસ કે આ બેરનું ટેટીના 2 વૃક્ષો ઠાકોરજી આપ્યા છે, એક શિયાળામાં આપે છે, એક ઉનાળામાં ફળ આપે, અમારું તો એ આનંદથી ચાલે છે. અને પ્રભુ એના સિવાય વધારાનું અમારી પાસે ક્યારેય કંઈ માંગતા નથી. પછી મન ક્યાં લૌકિકમાં લગાવો? એવું તો આરસી તો રાખો. અરે એવું કાંઈ જોઈતું નથી જેને કારણે મારું મન ઠાકોરજીને છોડી એ વસ્તુમાં જાય. નિરપેક્ષ. એવા તો કેટલા પ્રસંગોની ત્યાં પુરુષોત્તમની વાર્તા, દામોદર સંભળવાની વાર્તા. એના ચાકરને પરીક્ષા કરવા માટે આવ્યા ઠાકોરજી. લે આ સોના મોર રાખ, કે મારા માલિકને બહુ જરૂર છે, મારું તો એ પૂરું કરે છે, એને આપો. એની પાસે આવ્યા, મારે તો કાંઈ જરૂર નથી, મારા ચાકરને આપો. પ્રભુને 4 ધક્કા ખવડાયા અને ત્યારે ચાકરે કહ્યું કે અરે મારા માલિકનું જે પૂરું કરે છે મારું પૂરું નહીં કરે. જોયું, અનન્ય શ્રદ્ધા, દ્રઢતા. આ સત્સંગીનું લક્ષણ છે. શ્રી વલ્લભના કૃપા પાત્ર વૈષ્ણવમાં જેને પ્રીતિ હોય એ સત્સંગી છે. ચોથું કહ્યું જે સાત્વિક હોય, જેનું અંતઃકરણ સાત્વિક હોય એ ભગવદી છે. ચાહે હું શ્રી કૃષ્ણ, શ્રી વલ્લભ, શ્રી વિઠ્ઠલ આ બધાને જે એક કરીને જાણતો હોય એ ભગવદી છે. એ સત્સંગી જીવ છે. જેના મનમાં ઠાકોરજી, મહાપ્રભુજી અને ગુસાઈજી આ ત્રણેયમાં કોઈ ભેદ ન હોય ને એ સાચો વૈષ્ણવ.
એટલે આપણે ત્યાં તો એ વિવેક પણ કહીએ છીએ, અરે ભાગવતજી જેવી કથા પણ હોય ને, ગમે તેટલું કોઈ સારું કેમ ન બોલતો હોય, પણ શ્રી વલ્લભના ચરણોમાં જેને અનુરાગ ન હોય એના મુખે તો ભગવત કથાય ન સંભળાય. એવો વિવેક ત્યાં સુધી આપણે કહ્યું, કારણ કે એને શ્રદ્ધા જ નથી તો એના મુખે સાંભળીને કરવું શું? આ ઉલટાનું આપણા મનમાંથી શ્રદ્ધા જતી રહેશે, શંકા જગાવીને જતો રહેશે. એટલે ભાવની રક્ષા કરો એમ કહ્યું છે. જો પ્રીતિ જાગી છે તે પ્રીતિની વૃદ્ધિ થાય એના માટેનો શ્રી વલ્લભ વિઠ્ઠલ હરિ નવ જાણ્યા એણે સર્વસ્વ કોઈ. આ ત્રણેયને એટલે જ વૈષ્ણવ કહીએ ને. વૈષ્ણવ કોને કહેવાય? પહેલો વ વલ્લભનો, છેલ્લો વ વિઠ્ઠલનો, વચ્ચેનો સ્ન એ કૃષ્ણનો. ત્રણેય જેના હૃદયમાં એક કરીને બિરાજતા હોય ને એ જ વૈષ્ણવ છે, એ સત્સંગી છે એમ કહી આ ત્રીજા શિક્ષાપત્રમાં સત્સંગ અને દુસ્સંગની સુંદર વ્યાખ્યા શ્રી હરિરાય મહાપ્રભુજી કરે છે. ચોથા શિક્ષાપત્રનો વિષય છે પ્રભુના વિરુદ્ધ ધર્માશ્રયી ધર્મોનું નિરૂપણ. એ જ આપણા ઠાકોરજી કેવા વિરોધી ધર્મો લઈને બિરાજે છે. અદ્ભુત ચર્ચા કરતા હરિરાયજી સમજાવે છે કે એક જ પ્રભુ છે પણ બંનેમાં વિરોધી ધર્મો બિરાજે. એક જ ક્ષણે એ બાળક છે, એ જ ક્ષણે કિશોર પણ છે. એ અબુધ છે, એ જ ક્ષણે સર્વજ્ઞ પણ છે. એ અસમર્થ છે, એ જ ક્ષણે સર્વસમર્થ પણ છે. આવા બંને વિરોધી ધર્મો ઠાકોરજીમાં એક સાથે બિરાજે છે. અને એટલા માટે પ્રભુમાં ક્યારે શંકા નહીં કરવી, એની લીલામાં શંકા નહીં કરવી. એ કરતુમ અકર્તુમ અને અન્યથા કરતુમ છે. આપણે વિચાર્યું ન હોય એવું એ કરવા સમર્થ છે. વિરુદ્ધ ધર્માશ્રયતા બતાવી. એ દાવા નળનું સીધે સીધું પાન કરી લે અને થોડુંક દૂધ ગરમ હોય ને તો પીવત દૂધ સિરાય, ફૂંક મારી મારીને દૂધ પીએ એવો છે. એ સર્વજ્ઞ છે, સર્વત્ર વ્યાપ્ત છે. પણ જ્યારે માખણ લેવા માટે મણી કોઠામાં જાય અને ચારે બાજુ મણીઓ જડેલા છે અને થયું કે લાવ મટકીમાંથી માખણ કાઢું, જ્યાં હાથ નાખીને મુખમાં નાખે ત્યાં સામે મણીમાં પોતાનું પ્રતિબિંબ દેખાયું અને ગભરાઈ ગયા લાલન. અરે મને માખણ ખાતા કોઈ જોઈ ગયું અને માખણ લઈ પોતાના પ્રતિબિંબને ચોપડવા લાગ્યા. લે તુંય ખા પણ કોઈને કહેતો નહીં. આવા અબૂધ પ્રભુ. અને એ જ પ્રભુ બહાર આવીને ત્યાં પૂતનાને મારે, નગાસુરને મારે, બકાસુરને મારે અને પોતાના પિતાને ઉપદેશ આપે, કર્મણા જાયતે જંતુ કર્મણૈવ વિલિયતે સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણૈવ વિપદ્યતે. તો અબૂધે છે, સર્વજ્ઞ પણ છે, અસમર્થ પણ છે. ઉંમરે ચાલતા ચાલતા, ઘૂંટણીએ ચાલતા ચાલતા એમને થયું ચોકમાં જાઉં, પણ ધંધાલેનો ઉંબરો એટલો ઊંચો ને તો બે હાથ બહાર તો કાઢ્યા પણ બે પગ પાછળના ઉચકી ના શક્યા ઠાકોરજી. એટલે હવે નથી પાછળ જવાતું, નથી આગળ જવાતું, એવું પેટ ફસાઈ ગયું ઉમરામાં. ત્યારે સુરદાસજીએ કહ્યું, અરે વો બલ કહા ગયો જો હિરણ્યાક્ષ માર્યો. અરે ઉમરો ઓળંગી શકતા નથી તો એ તાકાત ક્યાંથી આવી કે હિરણ્યાક્ષને મારી નાખ્યો આપે તો વરહા બનીને. આ કેવી કેવી લીલાઓ આપની છે. આજ પ્રભુનું વિરુદ્ધ ધર્માશ્રયતા છે. બે વિરોધી ધર્મો પ્રભુમાં એક સાથે બિરાજે છે અને એને બહુ ગહનતાથી અહીંયા શ્રી હરિરાય મહાપ્રભુજી બહુ સુંદર રીતે સમજાવે છે. આગળ પાંચમા શિક્ષાપત્રનું દર્શન કરો તો વિરહના અનુભવ દ્વારા કઈ રીતે દૈન્યની પ્રાપ્તિ થાય એના વિષયમાં અહીંયા હરિરાય મહાપ્રભુજી સમજાવે છે કે સદા વિરહ ભાવેન ભાવાત્મા ભવ્યતામ હરિ. સદા વિરહ ભાવથી ભાવાત્મા પ્રભુને કઈ રીતે ભાવ્ય કરવા, ભાવ્યતામ હરિ, કઈ રીતે પ્રભુને ધારણ કરવા એનો સુંદર ઉપદેશ હરિરાયજી આપ્યો છે. કારણ કે દીનતા ત્રણ પ્રકારની છે: આધિ ભૌતિક દીનતા, આધિ દૈવિક દીનતા અને આધ્યાત્મિક દીનતા. અને આનો વિષય જ છે વિરહ દ્વારા દૈન્યની પ્રાપ્તિ. પોતાના દોષોનું ભાન થાય કે છિન છિન મેં અપરાધ, હજારો દોષોથી જીવા સ્વભાવ તો દુષ્ટા. દોષનું ભાન થવું એ સાધારણ ઘટના નથી. કારણ કે લોકો બતાવી બતાવીને થાકી જાય છે તોય લોકોને દેખાતા નથી. એટલે આપણે ભલે કે દોષ દોષ દોષ, પણ દોષ ક્યાં આપણને આપણા દેખાય? કૃપા ભઈ તબ જાનીએ જબ દિખે અપને દોષ. હરિરાયજી તો કહે કૃપા ત્યારે જાણવી જ્યારે પોતાના દોષોનું ભાન. આ બહુ મોટી ઘટના છે, પોતાના દોષોનું ભાન થવું કે મારી ભીતર દોષો છે. નાની વાત નથી. કારણ કે કોઈ બતાવે ગમે નહીં અને પોતાને દેખાય નહીં તો કાઢવા ક્યાંથી? અને એમાં પણ ગમે તે પાપ કરો ને તો પ્રભુ ક્ષમા કરી દે છે. ભગવાનના દ્વાર ક્યારે પાપી માટે બંધ થતા નથી. પાપ થાય તો ક્ષમા થશે, પણ અહંકારી માટે ભગવાનના દ્વાર સદાય બંધ છે. कभी अहंकार मत करना. और इतनी संभावनाएं अहंकार की है
રાસમાં ગોપીએ હાથ પકડ્યો છે ઠાકોરજીનો, અને તોય મનમાં મદ આવી જાય તો આપણો તો હાથ છૂટે હજારો જન્મોનો અંતરાય થઈ ગયો છે. કેટલી સંભાવના અહંકાર. એટલે હું તો કહું, એક હાથથી ઠાકોરજીનો હાથ પકડ્યો હોય ને તો બીજા હાથથી ગુરુના ચરણ પકડી રાખવા, જેથી ક્યારે જીવનમાં અહંકાર ના આવી જાય. તો જ આ અહંકારના દોષોથી બચાય. બાકી મદ એટલા રૂપે આવતો હોય ને, લાગે ભક્તિ, મારા જેવી માળા કોઈ ના બનાવે, મારા જેવી સામગ્રી કોઈ ના બનાવે, મારા જેવા શિંગાર કોઈ ના કરે, અને છેલ્લે તો એ વાતનો અહંકાર આવી જાય. આપણને કોઈ વાતનો ઈગો નહીં હો, એ વાતનો ઈગો આવી જાય. આપણને ક્યાં ખબર છે ક્યારે કયા કપડાં પહેરીને આવે. ઘણીવાર ધર્મના કપડાં પહેરે, ઘણીવાર દીનતાના કપડાં પહેરે, ઘણીવાર સારા શબ્દોના કપડાં પહેરે, પણ ભીતર તો મદને જગાવવાના જ પ્રયાસ થતા હોય. અને એટલા માટે વિરહ દ્વારા દીનતાની વૃત્તિ કઈ રીતે જાગે? તો આદિ ભૌતિક દીનતા દોષોનું જ્ઞાન થવાથી આવે. અને જ્યારે ભાન થાય એટલે અંતઃકરણ પવિત્ર થવા લાગે કે ના, હવે મારે મારા જીવનમાંથી કાઢવા છે. અને અંતઃકરણ પવિત્ર થાય પછી જે દીનતા આવે એ આધ્યાત્મિક દીનતા છે. જ્ઞાનથી ભૌતિક દીનતા, પવિત્રતાથી આધ્યાત્મિક દીનતા. પણ જ્યારે અંતઃકરણ પવિત્ર થઈ ગયું અને સ્વરૂપનું જ્ઞાન થયું તો ભગવદ વિરહ પ્રગટ થાય કે આ જીવાત્મા તો પરમાત્માને મળવા માટે લાલાઈ, અને જે પ્રભુને મળવાની ઉત્કંઠા પેદા થાય અને પછી જે દીનતા પેદા થાય વિરહથી, એ છે આધિ દૈવિક દીનતા. રુરુદોહો સુસ્વરમ રાજન कृष्ण दर्शन लालसा. जो गोपियां गोपी गीत गाते गाते पुकार रही है परमात्मा को, इति गोप्य प्रगायन्ते प्रलपन्तश्च चित्रधा रुरुदुः सुस्वरम राजन कृष्ण दर्शन लालसा. भगवत દર્શનની લાલસાથી, એ વિરહથી જે દીનતા પ્રગટી, એ આધિ દૈવિક દીનતા છે. અને એનું પ્રાગટ્ય અહીંયા શ્રી હરિરાય મહાપ્રભુજી બતાવે છે 5મા શિક્ષાપત્રમાં કે એનું પ્રાગટ્ય, એ દીનતા કઈ રીતે પ્રગટે છે એની ચર્ચા કરી. આગળ 6ઠા શિક્ષાપત્રમાં ધૈર્યનું રક્ષણ અને જીવોના ભેદ, આ 6ઠા શિક્ષાપત્રમાં શ્રી હરિરાયજીએ 15 શ્લોકમાં બતાવ્યું કે અને હવે અહીંયાથી આ આજ્ઞા કરી કે ગૃહભંગ સમાચાર સુતાહા, કે મેં ગૃહભંગના સમાચાર સાંભળ્યા. આપણા 6ઠા શિક્ષાપત્રે પ્રારંભ થયો. અને અહીંયા કઈ રીતે પ્રભુ રક્ષા કરે છે ભાવની, અને કેટલા પ્રકારના જીવો છે એની જ્યારે ચર્ચા, મૂળ ઈચ્છા, વેદ ઈચ્છા, સ્વ ઈચ્છા, એવા 3 પ્રકારની ઈચ્છાઓની વાત શ્રી હરિરાય મહાપ્રભુજીએ બહુ સુંદર રીતે અહીંયા સમજાવી છે. અને અનેક પ્રકારથી સમજાવ્યું કે આ મન કઈ રીતે સંસારમાં આસક્ત ન બને. 7મા શિક્ષાપત્રમાં લોક વેદના ત્યાગ દ્વારા સેવામાં કઈ રીતે એકાગ્રતાની સિદ્ધિ થાય ચિત્તની, એનો વિષય સમજાવ્યો કે સદાશ્રી ગોકુલેશ સદાશ્રી, અને એ સર્વથા હરે ઠાકોરજી સદા ભાવની રક્ષા કરવા વાળા છે. અને એટલા માટે લોકવેદના ત્યાગ દ્વારા ભગવત ભાવની રક્ષા કરવી, ચિત્તની એકાગ્રતા કરવી, એનો વિષય. અને કહ્યું ભાવો અત્ર સાધનમ માર્ગે પ્રમેયમ ભગવાન ઈસ. આ માર્ગમાં ભાવ જ સાધન છે, વસ્તુઓ સાધન નથી. જીવ જ્યારે વસ્તુઓને સાધન માને છે ત્યારે એ પ્રભુને સમજી નથી શકતો. તમારો જે ઉત્તમ ભાવ છે, વસ્તુ ભલે હીન હોય, ક્યારે ઠાકોરજીએ કોઈની કટોરી માપી કે ના તારા કરતા પેલાની 500 ગ્રામ વધારે છે ને તારી 100 ગ્રામ ઓછી છે? ભગવાન ક્યારે કૃપા કરે? કેટલા ડિસ્ટન્સ છે? તમે ભગવાનની નજીક ક્યારે કહેવાઓ? આમ 1 ફૂટ દૂર હો, 2 ફૂટ દૂર હોઈએ કે 25 ફૂટ દૂર હોઈએ તો ભગવાનની નિકટ કોણ કહેવાય? આપણને પાસે પહોંચતા આવડે છે, નિકટ જતા નથી આવડતું વૈષ્ણવ. કારણ કે ગમે તેટલા દૂર હો પણ મન જો ઠાકોરજી પાસે છે ને તો તમે નિકટ જ છો. પેલા સસરાજી સેવામાં બેઠા હતા, મનમોચીની દુકાને હતું, નજીક હોવા છતાં દૂર હતા. અને વહુ બહાર સાવરણી કાઢતી હતી, દૂર હોવા છતાં ઠાકોરજીની ખૂબ નિકટ હતી. અને એટલા માટે ભૌતિક રૂપે પ્રભુને વ્યવહાર જગતમાં ન આપો. પ્રભુ ક્યારે તમારા ધરેલા શિંગારને જુએ છે કે આ હીરો કેટલા કેરેટનો છે? ક્યારે ઘસીને જોયું કે આ સોનું કેટલા ટચનું છે? ક્યારે માં જોખીને જોયું કે કેટલા માપનું દૂધ છે? આ બધી લૌકિકતા છે. મનોતે નહીં લૌકિકમ. અમારે ઠાકોરજી લૌકિક નહીં હે. એ વાટકી નથી જોતા, એ હાથ જુએ છે કે કયા હાથે મને આ રોગ આવ્યું છે. આટલું ગણિત સમજાઈ જશે ને તો પછી વાટકી કેટલી મોટી કે સોનાની છે યાદ નહીં આવે, એનો હાથ કેટલા પ્રેમથી ઉઠ્યો છે એ ઠાકોરજી જુએ છે.
અને આ ગણિત જ્યારે સમજાઈ જશે ત્યારે અસમર્થતાનું કારણ બનાવી ઠાકોરજીથી દૂર તમે નહીં રહો. હવે ઘણીવાર અસમર્થતાનું કારણ બતાવી આપણે પ્રભુથી તો 7મા શિક્ષાપત્રમાં સુંદર ઉપદેશ, 8મા શિક્ષાપત્રમાં 11 શ્લોકમાં પ્રભુમાં દ્રઢ વિશ્વાસ અને અન્યાશ્રયનો ત્યાગ એ વિષયને શ્રી હરિરાયજી સમજાવે છે કે કઈ રીતે પ્રભુમાં દ્રઢ વિશ્વાસ જગાવવો અને મહાપ્રભુજીની કૃપા થકી એ દ્રઢ વિશ્વાસ કઈ રીતે જાગે છે. વિશ્વાસ સત્ર કર્તવ્યો, અહીંયા કહ્યું વિશ્વાસ જ કર્તવ્ય છે. મહાપ્રભુજીના જે 16 ગ્રંથના વચન, અવિશ્વાસો ન કર્તવ્યમ સર્વથા બાધકસ્તુ સહ. આ માર્ગમાં, ભક્તિના માર્ગમાં કાંઈક જો બાધક હોય તો આપણા મનમાં જાગેલો પ્રભુ પ્રત્યેનો અવિશ્વાસ, કે જો પ્રભુ નહીં કરે તો, નહીં થાય તો, પેલો નહીં આવે તો, નહીં આપે તો, આ જે અવિશ્વાસ છે ને એ જ બાધક છે. એ અવિશ્વાસનો કાંટો મનમાંથી કાઢી નાખો. સંપૂર્ણ દ્રઢ ચરણન કેરો ભરોસો. આ ભરોસો આવી જાય ને પછી સઘળા કાર્યો ઠાકોરજી સિદ્ધ કરવા તત્પર હોય છે. એમ કહ્યું અન્યાશ્રય મહાન એવ બાધકો બીયતામ તતઃ. અન્યાશ્રયથી ડરો, કારણ કે અવિશ્વાસથી જ અન્યાશ્રય પેદા થાય. પ્રભુથી નથી થતું તો પેલા કોઈ અહીંયા ચડાઈ આવશે ને તો કામ થઈ જશે, પછી ત્યાં ચડાવવા જાય, પછી કે ત્યાં મહિનો ગયો ને અહીંયા નથી થતું, અહીંયા ચડાવશો. આમ ચડાવવામાં પોતે ચડી જાય કે. અને એટલા માટે વિશ્વાસ રાખો તો પૂરો રાખો. અને ઠાકોરજીથી વધારે કોઈ આપી પણ કોણ દેવાનું છે? એટલે લોકોની લાલસામાં આવી, આકર્ષણોમાં આવીને જો લલચાયા તો હાથમાં જે હતું ને એ જતું રહેશે. કંઈક મેળવીને નહીં આવો, ઉલટાનું જે હતું એ ગુમાવીને આવશો. અને એટલા માટે મહાબાધક છે. પ્રભુ પર વિશ્વાસ રાખ્યો છે, કંઠી પહેરી છે શ્રીનાથજીની, તો બસ એના થવાનો પ્રયાસ કરો કે બસ તારો થઈ જાઉં ને, એનાથી અધિક બીજું જીવનમાં કાંઈ નથી. એમ કહીને 9મા શિક્ષાપત્રમાં 35 શ્લોકમાં કિશોર સ્વરૂપનું વર્ણન, પ્રેમ, આસક્તિ, વ્યસનના સ્વરૂપ, માર્ગનિષ્ઠા અને આશ્રયનો પરિચય શ્રી હરિરાય મહાપ્રભુજી બહુ સુંદર રીતે કરાવે છે. અને એવા સુંદર વર્ણન કિશોર સ્વરૂપે પ્રભુ વેણુનાદ આદિ કરીને કઈ રીતે ભક્તો પર કરે છે કૃપા. અને અનેક પ્રકારના અન્ન દોષનું પણ કહ્યું કે એનાથી પણ વૈષ્ણવે બચવું જોઈએ. આગળ 10મા શિક્ષાપત્રમાં ભગવત સ્વરૂપ અને ફળ પ્રાપ્તિ તથા વિવિધ પ્રકારની આરતી જે હૃદયમાં તાપ પ્રગટે છે એનું સુંદર વર્ણન છે હરિરાય મહાપ્રભુજી કરે છે. 7 પ્રકારની આરતીનું વર્ણન અહીંયા શિક્ષાપત્રમાં હરિરાયજી 10મામાં કર્યું. લૌકિક આરતી એટલે કે સંસાર આદિની, જ્ઞાન, ધન અને શરીર વગેરેની આરતી, એના દુઃખો. આગળ સગા સંબંધીઓની આરતી, એના સંબંધી સગા સંબંધી દુઃખ. જો આપણે જીવીએ છે તો આપણું દુઃખ જ કેવલ આપણું નથી હોતું, આપણું પ્રેમ જ્યાં જ્યાં છે એનું દુઃખ પણ આપણું જ દુઃખ હોય છે. ઘણીવાર સીધા આપણે દુઃખી નથી હોતા, પણ આપણે જેને સ્નેહ કરીએ છીએ એને જો દુઃખ હોય તો આપણને પણ દુઃખી થઈ જઈએ. તો આપણા જ દુઃખો આપણા નથી, આપણા આત્મીય અને સ્વજનોના દુઃખો પણ આપણા છે. કે જ્યાં જ્યાં આપણા મનનો લગાવ છે એને દુઃખ આવશે તો આપણને. તો આટલા પ્રકારના દુઃખો કયા? દેશારતી, સાધનારતી, પ્રારબ્ધ ભોગવવાની આરતી અને વેદ અને સ્વાધ્યાયની આરતી, એવા 7 પ્રકારની આરતીની સુંદર ચર્ચા. ના તો બધા બહુ ગહન વિષયો છે અને એ ચર્ચા કરતા કરતા શ્રી હરિરાય મહાપ્રભુજી 10મું શિક્ષાપત્રને વિરામ આપી 11મું શિક્ષાપત્ર 6 શ્લોકમાં કર્તવ્ય ચતુષ્ટયનું નિરૂપણ કર્યું. 4 કર્તવ્યો શ્રી હરિરાય મહાપ્રભુજી બતાવે છે. અને બહુ સુંદર વાત કરે કે સર્વ ભક્તો જે સર્વદા સર્વભાવૈક ભૂતેષુ સર્વથા હેતુ ભૂતેષુ સર્વથા. મહાપ્રભુજીના ચરણ કમલના આશ્રય દ્વારા જ વૈષ્ણવના સઘળા કાર્યો સિદ્ધ થવાના છે. એમ કહ્યું ને એટલા માટે ચિત્ત શ્રી વલ્લભના ચરણોમાં રાખવું. પ્રીત બધી શ્રી વલ્લભ પદસો ઓર ન મન મેં આવ. સિદ્ધ ભક્તના લક્ષણ બતાવ્યા. ગુણગાનમ તથા દુઃખ ભાવનમ દૈન્યમેવ ચ તથા ત્યાગ સિદ્ધદ્રશ કૃતમેત ચતુષ્ટયમ. 4 લક્ષણ એ ચતુષ્ટય ભગવદીના છે. એક ભક્તમાં કેવા લક્ષણ હોય? પહેલું કયું? ગુણગાનમ તથા દુઃખ ભાવનમ. જેના વાણીમાં સદા ભગવત ગુણગાન રહેતા હોય, વાતે વાતે જેના મુખમાંથી પ્રભુની ગુણગાન નીકળતા હોય એ ભક્ત. તથા દુઃખ ભાવનમ, બીજું લક્ષણ વૈષ્ણવનું, સદા જેના હૃદયમાં વિરહ ભાવ રહેતો હોય, પ્રભુ ક્યારે આવું લાભ આપશે, પ્રભુ ક્યારે આવી સેવા આપશે, એવો દુઃખ ભાવ, વિરહ ભાવ જેના મનમાં હોય. તથા ત્યાગ,
જેના મનમાં બહુ લૌકિક આસક્તિ ન હોય. લૌકિકને ત્યાગી ન શકીએ પણ લૌકિકતાને તો ત્યાગી શકાય ને. અને જ્યારે લૌકિકતાને છોડીને જે જીવતો હોય અલૌકિકતામાં, એ વૈષ્ણવનું લક્ષણ છે. અને કહ્યું તથા ત્યાગ સિદ્ધદ્રેશ કૃતમેત ચતુષ્ટયમ, આ 4 લક્ષણો બતાવ્યા છે. ગુણગાનમ તથા દુઃખ ભાવનમ નિરભાવ, દૈન્યમ, ત્રીજું લક્ષણ કહ્યું દૈન્ય, જેનામાં દીનતા હોય. આ 4 લક્ષણ સિદ્ધ વૈષ્ણવના છે. એમ 11મા શિક્ષાપત્રમાં સુંદર ચર્ચા કરી. 12મું શિક્ષાપત્ર એ વિરહ ભાવના દ્વારા ભગવત સ્મરણનું સુંદર ચિંતન કર્યું છે કે કઈ રીતે સ્વામીજીના ને 64 નામો ત્યાં સ્વામીજીના મુખમાંથી પ્રગટ થયા છે અને પ્રભુના અલૌકિક નામોનું ગુણગાન કઈ રીતે હરિરાયજી કરે છે. 13મા શિક્ષાપત્રમાં સર્વ સ્થળેથી ચિત્તની નિવૃત્તિ કરી અને ભગવાનના ચિત્તનો નિરોધ પ્રભુમાં કરવો, એના ઉપાય અહીંયા હરિરાયજી બતાવે છે. કાલહ કરાલહ, કાલ બહુ કરાલ છે, કોઈને છોડે એવો નથી, પણ જે પ્રભુની સન્મુખતા રાખે છે એ જ કાળના પ્રભાવથી બચી શકે છે. એમ શ્રી હરિરાય મહાપ્રભુજી બતાવે છે. શ્રી વલ્લભનો આશ્રય કરવો જોઈએ. આગળ 14મા શિક્ષાપત્રમાં દુસ્સંગથી બચવા માટે અન્ય આશ્રયના ત્યાગના ઉપાય શ્રી હરિરાય મહાપ્રભુજીએ બતાવ્યા છે. કઈ રીતે દુસ્સંગથી બચી શકાય. આગળ 15મા શિક્ષાપત્રમાં ભગવત સ્મરણ એ વિષય દ્વારા ઉલ્લેખ કર્યો, કઈ રીતે પ્રભુનું સ્મરણ જીવનમાં બન્યું રહે એની સુંદર ચર્ચા અહીંયા હરિરાયજી કરે છે. 16મા શિક્ષાપત્રમાં ચિંતાની નિવૃત્તિ બતાવી. મન છે તો ચિંતા છે, આસક્તિ છે તો ચિંતા છે, સહજ છે. જેને ચિંતા ન થતી હોય એની આપણને ચિંતા થાય કે આને કોઈ ચિંતા નથી થતી. ચિંતા તો બહુ સહજ છે, પણ એ ચિંતાને કઈ રીતે ચિંતનમાં ફેરવી પોતાનો આત્મોદ્ધાર કરી લેવું એ શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને બતાવે છે. અને સુંદર ઉપાયો, એટલા સુંદર ઉપાયો. હરિરાયજીએ કોઈ એવી વાત કરી નથી કે જે આજના સમયમાં સંભવ ન હોય. આ બધા ઉપાયો સંભવ છે આજના સમયમાં, એવા ઉપાયો હરિરાયજી બતાવ્યા છે. અને એટલા માટે આજે પણ સટીક છે આ શિક્ષાપત્ર. 17મા શિક્ષાપત્રમાં વૈષ્ણવી જીવન માટે આવશ્યક ત્યાગ અને અત્યાગની વૃત્તિ બતાવી કે આજના સમયમાં વૈષ્ણવે કઈ વસ્તુ છોડવી ને કઈ વસ્તુ પકડવી, એની સુંદર ચર્ચા અહીંયા હરિરાયજી કરે છે. અને એવા સુંદર ઉપાયો હરિરાયજી આપણને બતાવે છે. 18મા શિક્ષાપત્રમાં ઉદરભરણની ચિંતા છોડી અને સેવા સ્મરણ જીવે કરવા. જે બધાનું પૂરું કરે છે એ તમારું પણ કરશે જ, આ વિશ્વાસ રાખો. ઉદરભરણની ચિંતા છોડી એટલે મહાપ્રભુજી કહે છે ને કે બધું જ અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણમ પૂજ્યા શ્રવણાદિભી. અવ્યાવૃત થઈને પણ કરશો ને. એક વસ્તુ યાદ રાખો, લૌકિક ભાગ્યમાં લખ્યું છે તો લોકો તમે દરવાજા બંધ કરશો ને તોય નીચેથી ચેકો નાખી જશે. અને તમારા ભાગ્યનું તમારે ભોગવવાનું છે. એ સુખ હોય કે દુઃખ હોય. કોઈ એમ કે મારે સુખી થવું જ નથી, નક્કી જ કરે તોય સુખ આવવાનું જ, કારણ કે તમે નસીબમાં લખાવી લાયા છો. અને કોઈ કે મારે દુઃખ નથી ભોગવવું તોય ભોગવવું પડશે. તો લૌકિક ભાગ્યમાં છે તો ભોગવવાનું રહ્યું, પણ અલૌકિક એવું છે કે તમે મેળવવાની કોશિશ નહીં કરો તો તમારા જીવનમાં ક્યારે આવવાનું નથી. અને એટલા માટે લૌકિકને ભાગ્ય ભરોસે છોડજો અને અલૌકિકને કર્મ પર રાખજો. કે જો હું આ 3 કલાક સત્સંગમાં ન ગયો તો ગયું. હંમેશા ભય રાખો કે જો હું નહીં મેળવું તો જતું રહેશે અને પછી પાછું નહીં આવે. સાચી વાત છે, ક્ષણો સરી ગઈ તો ગઈ. સારો સમય ચાલતો હોય ને ત્યારે સત્કર્મો કરી જ લેવા, કારણ કે પછી બધું એક સાથે મેળ ખાવું ને પછી સંજોગો બેસતા નથી હોતા. ભાઈ પૈસો રહી જાય, આ રહી જાય, આજે આ બીમાર છે, આજે પેલું છે, આજે આમ નહીં થાય, આજે આમ નહીં થાય. સમય ચૂકી ગયા તો ગયું. સારો સમય કયો કહેવાય? જે સમયે સત્કર્મ કરવાનો વિચાર આવ્યો હોય ને એનાથી સારો બીજો કોઈ સમય નથી. એને જો સંજોગોને ટાળી દીધા, ગયા એ ગયા. ઘણા લોકોને ઓળખું, કેટલા સમયથી કરાવવા ઈચ્છે છે પણ મેળ ખાતો જ નથી. કાંઈને અનુકૂળ હોય તો અમને અનુકૂળ ના હોય, અમને અનુકૂળ હોય તો એને અનુકૂળ ના હોય, એને ભાવે તો ઘરમાં કોઈ બીમારી અને આને એમ કહીને કાંઈક ને કાંઈક ચાલ્યા જ કરે. અને એટલા માટે સારા સમયો ચાલતા હોય ત્યારે માનવું, ઠાકોરજી ઈચ્છે છે કે તું સત્કર્મ કરી લે. એટલે જ પ્રભુ સારો સમય આપેલો. રાજાના પ્રસંગમાં કહેતા ને કે પેલો રાજા બહુ ઉદાર હતો ને બધાને બહુ વાંટતો, તો એના પ્રધાનને નહીં ગમતો. એને તો કે આ બધું લૂંટાવી દેશે, બધા લઈ જશે.
એકવાર બધું આપતો હતો ને તો ટોણ માર્યો પેલા પ્રધાન. એમ કહ્યું, મહારાજ, જો રાજાએ કહ્યું, જો બધા કેવા મારી પાસે લેવા માટે આવે છે. એટલે પ્રધાને ટોણ મારીને કહ્યું કે મહારાજ, ગોળ હોય ને ત્યાં માખી આવી જ જાય. અને આ વાત રાજાના મનમાં રહી ગઈ. આખી રાત ફરતી હતી. અડધી રાતના રાજાને વિચાર આવ્યો અને પ્રધાનને બોલાવ્યો કે હમણાં ને હમણાં રાજા બોલાવે છે. અડધી રાતના કઈ યુદ્ધ છેડાયું છે એ ખબર નહીં, પણ સભામાં બેઠા છે એકલા અને તમને બોલાવે છે. પ્રધાન તો તૈયાર થઈને દોડ્યો અને સભામાં એકલા રાજા સામે એક ટેબલ ઉપર ગોળની ઢેલી પડી. પ્રધાન કહે કે શેના માટે બોલાવ્યો? કે તે કહ્યું તું સવારે કે ગોળ હોય ત્યાં માખી આવી જ જાય. જો ગોળનો ઢેલી પડી છે ને એકે માખી નથી. પ્રધાને કહ્યું કે મહારાજ, દિવસ હોય તો માખી આવે ને, રાતના ક્યાંથી આવે? રાજાએ કહ્યું, મારા દિવસો ચાલે છે ને એટલા માટે લોકો આવે છે. જો મારા દિવસો ન હોય તો બધોય ઢગલો કરું તો કોઈ લેનારું ન હોય. આ મારો દિવસ ચાલે છે. એમ તમારા દિવસો ચાલતા હોય ને, હું તો મનોરથીઓને કહીશ, આ 7 દિવસ તમારા દિવસો હતા અને એટલા માટે તમે લાભ લઈ શકે. જે ઉપસ્થિત રહી શક્યા, તમારા દિવસો ચાલતા હતા એટલે તમે લાભ લઈ શકે. આ સૌભાગ્ય છે. અહીંયા સુંદર ચર્ચાઓ કરી છે કે ઉદરભરણની ચિંતા છોડી અને ઠાકોરજીની સેવામાં જોડાવ.